રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાના પગલે હવે રાજકારણ પણ ગરમાયું છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે મંદી અને મોંઘવારી એ જ આ સરકારની ખરી ઓળખ છે। મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે પહેલા દૂધના ભાવ વધાર્યા અને હવે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો ઝીકીને સરકાર જનતાને પીસી રહી છે। કોંગ્રેસે આંકડાકીય પ્રહારો કરતા જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં સરકારે ટેક્સ અને એક્સાઇઝ ડ્યુટીના નામે જનતા પાસેથી 35 લાખ કરોડ રૂપિયાની વસૂલાત કરી છે। મનીષ દોશીએ કટાક્ષમાં કહ્યું કે કેન્દ્ર સરકારે વધારાની મોટી વાતો તો કરી હતી, પરંતુ જીડીપીના બદલે આજે ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવ વધી રહ્યા છે। મોંઘવારીના અસહ્ય મારના કારણે સામાન્ય માણસ હવે લાચાર બની ગયો છે। અત્યારે ક્રૂડની આંતરરાષ્ટ્રીય સ્થિતિ છે નાજુક, એમાં ના નહીં, પણ તેમ છતાં ઓઇલ કંપનીઓ અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયા દેશની જનતા આગળથી વસૂલી લીધા છે। આ નફાખોરીના મોડેલના કારણે 140 કરોડની દેશની જનતા ઉપર આ સીધો બોજ છે। કેન્દ્ર સરકાર, મોદી સરકારે જીડીપી વધારવાની વાત કરી હતી, પણ એ ગેસ, ડીઝલ ને પેટ્રોલના ભાવ વધારો સતત કરી રહ્યા છે અને દેશની જનતા લૂંટાઈ રહી છે। અને ખાસ કરીને ગરીબ સામાન્ય વર્ગ જેને પેટે પાટા બાંધીને પોતાના પરિવારનું ગુજરાન કરે તેમની માટે ચિંતાનો વિષય।